બોટાદમાં વર્ષો પુરાણું મસ્તરામ મંદિર આવેલું છે. મસ્તરામજી મહારાજ નામના સંતના પારસી ભક્તે 125 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરી હતી. મંદિરમાં મસ્તરામજીની સમાધિ છે અને મસ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે. બોટાદના શહેરીજનો મોટી સંખ્યામાં વહેલી સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. વારે તહેવારે મંદિરમાં ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તો આજે આપણે દેવદર્શનમાં દર્શન કરીશું બોટાદના લાખો શહેરીજનોના આસ્થાના કેન્દ્ર મસ્તરામ મંદિરના. બોટાદ શહેરના મધ્યમાં પૌરાણિક મસ્તરામ મંદિર આવેલું છે. મસ્તરામ મંદિરમાં મસ્તેશ્વર મહાદેવ, મસ્તરામ બાપાની સમાધિ અને મંદિર પરિસરમાં અને અલગ અલગ માતાજીના મંદિર આવેલા છે. મસ્તરામ મંદિરની 125 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી મોટી સંખ્યામાં દરરોજ શહેરીજનો મંદિરે પૂજા અર્ચના કરવા આવે છે અને મહાદેવના તેમજ મસ્તરામ મહારાજની સમાધિ સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એકસો 120 વર્ષ જેવો તો મસ્તરામજીની સમાધિને થઈ ગયો છે, પણ એટલે એના પહેલા કોઈક એ લિંગ તો પહેલાથી સ્થાપિત હોય તો જ એક સંત અહીંયા રોકાય, બાકી સંત કોઈ રોકાય નહીં. એટલે એ લિંગ ક્યારની છે એ કોઈને હજી સુધી ખ્યાલ નથી. એના પહેલાની છે, એટલે લગભગ 100-125 વર્ષ પહેલાની લિંગ છે. બહુ અહીંયા દરરોજ મોટી સંખ્યામાં દર્શનો આવે છે. દરેક આપણે જે ધાર્મિક તહેવાર, હિન્દુ ધર્મ જેવા તહેવારો આવતા હોય દરેક ઉજવીએ છીએ. જે છે દિવાળી છે, હોળી છે, જન્માષ્ટમી છે, રામનવમી છે, શિવરાત્રી છે, દરેક પર્વો આપણે ધાર્મિક રીતે ઉજવીએ છીએ. બોટાદ શહેરની મધ્યમાં આવેલા મસ્તરામ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આજથી 125 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. મસ્તરામજી બાપુ નામના બોટાદમાં રહેતા ઓલિયા સંત સાદું જીવન જીવતા હતા અને એકલા જ રહેતા હતા. મસ્તરામ બાપુને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગુરુ સમાન માનતા હતા અને મસ્તરામ બાપુ અવારનવાર ભાવનગર જતા હતા. ભાવનગર સ્ટેટમાં બાજીબા નામના મહિલા મસ્તરામ બાપુના ભક્ત હતા. તે બાપુની સેવા પૂજા કરતા હતા અને બોટાદના કાઠિયાવાડ જીનમાં નોકરી કરતા પારસી સમાજના રુસ્તમજી દિનશાજી ગાંધી નામના વ્યક્તિ પણ મસ્તરામ બાપુના ભક્ત હતા અને બાપુની સેવા પૂજા કરતા હતા. મસ્તરામ બાપુ દેહ છોડી સ્વર્ગલોક થયા ત્યારબાદ બાજીબાએ ભાવનગર મહારાજા પાસેથી બાપુની સમાધિ માટે જમીન માંગતા ભાવનગર મહારાજ તરફથી જમીન મળતા બાજીબા અને રુસ્તમજી પારસી બંને લોકોએ મળી મસ્તરામ બાપુની સમાધિ અને મંદિરની સ્થાપના કરી. એની જે બાપુ વ્યાઈ ગયા તે પછી આ પ્રતિષ્ઠા થઈ છે. એને લગભગ મસ્તરામ બાપુ એને ફૂલ સમાધિ છે. મસ્તરામજી મહારાજના હસ્તે જ બધું થયેલું છે અને તે પછી આવડિયા જે દેવ થઈ ગયા ને તે પછીની એમની પ્રતિષ્ઠા કરેલી છે ફૂલ સમાધિની. એટલે આ એનો પ્રભાવ છે. અને ઉપર કાળ ભૈરવ છે, મહાકાળે છે, બધું ચારે ધામ તીરથ જેવું આ સ્થળ છે. એટલે બીજે અમને જવાનું મન થતું નથી. મસ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી મહાદેવનું મંદિર નિર્માણ કર્યું. સાથે સાથે ખોડિયાર મંદિર, ગાયત્રી મંદિર, રામજી મંદિર, મહાકાળી મંદિરની પણ સ્થાપના કરી હતી અને ત્યારબાદ બાજીબાએ સેવા પૂજા કરતા દેહ છોડ્યો હતો અને બાજીબાની સમાધિ પણ બનાવવામાં આવી. ત્યારથી
બોટાદમાં મસ્તરામ મંદિરના નામથી જાણીતું થયું. બોટાદની ગલીઓમાં બાળપણની મસ્તી અને મસ્તરામ મંદિરમાં જઈ શાળાની પરીક્ષાની તૈયારીઓ કરતા હાલમાં 40 વટાવી ગયેલા મહાદેવના ભક્તોનો દર્શનનો નિત્યક્રમ હજુ પણ યથાવત છે. હું મસ્તરામ મંદિરે જ્યારે ભણતો ને ત્યારે મસ્તરામ મંદિરમાં વાંચવા અહીંયા આવતો હતો અને 72થી હું નિત્ય રૂજરી કરું છું. મને અહીંયા આવવાની છે ને ન આવું ને તો મને બેચેન થાય, મારો જીવ મૂંઝાય, એટલે ગમે ત્યાં ગયો હોય એટલે અહીંયા આવી જવું પડે સવારમાં. અને 72ની સાલથી હું એક જ ધારી રૂજરી કરતો આવ્યો છું અને દરેક પ્રસંગમાં અહીંયા એટલા બધા વ્યવસ્થિત ઉજવાય છે ટ્રસ્ટીઓ દ્વારા કે દરેક નવરાત્રી એટલી ઉજવાય, ગણપતિ એવા ઉજવાય, પછી બટુક ભોજન મોટા પાયે થાય, 7-8 હજાર છોકરાઓનું બટુક ભોજન થાય છે. શ્રાવણ એ વૈશાખ વદ તિથિ છે, દાદાની તિથિ આવે ત્યારે, અને શ્રાવણ મહિનામાં નિત્ય પૂજા થાય, ઘણા માણસો આવે અને એટલી ભીડ સામાન્ય કાંઈ લાઈન લાગી જાય છે. અને શ્રાવણ મહિનાની અંદર સતત દીપમાલ એટલી બધી ચાલુ હોય ને માણસોએ દીપમાલ લખાવે એટલે દીપમાલના સાંજે દર્શન થાય, સોમવારની પૂજા વિશેષ થાય. બોટાદ શહેરના લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર મસ્તરામ મંદિરમાં મસ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે. બોટાદના શહેરીજનો સવારમાં નિત્ય મસ્તરામ મંદિરે દર્શન કરવા આવી મહાદેવની આરતીના દર્શન તેમજ અભિષેક, પૂજા અર્ચના કરી પછી જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. મસ્તરામ મંદિરમાં આવેલ મસ્તેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે. ત્યારે મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી દ્વારા દરેક ભક્તોને પૂજા અર્ચના તેમજ અભિષેક કરાવવામાં આવે છે. આ મંદિરે મહાદેવજીનું મંદિર અને ત્યાગ મૂર્તિ અને બ્રહ્મનિષ્ઠ સંત શિરોમણી મસ્તરામજી બાપાની સમાધિનું આ આસ્થાનું કેન્દ્ર છે. સાથે સાથે અહીં ખોડિયાર માતાજીનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, કાળ ભૈરવનું મંદિર છે, હનુમાનજી, ગણેશજી, સદભાવના સમરસતા સાથે આ મંદિર આવેલું છે. હું અહીં વર્ષોથી દર્શન કરવા આવું છું અને લોકોના આસ્થાનું કેન્દ્ર છે. નિત્ય ક્રમ મુજબ અહીં બોટાદ શહેરમાં વસતા સર્વે સમાજના લોકો સવારથી તે સાંજ સુધી દર્શને આવે છે. સવારમાં દર્શન કર્યા પછી લોકો પોતપોતાના ધંધા રોજગારમાં કામની શરૂઆત કરે છે અને સૌને આ મંદિર ઉપર ખૂબ લાગણી છે, શ્રદ્ધા છે અને બોટાદના લોકો ખૂબ સુખી સંપન્ન છે અને સૌને આ મંદિરના મહાદેવજીના આશીર્વાદ સાથે સૌ કામ ધંધો કરે છે. દિવાળી, સાતમ આઠમ, શ્રાવણ માસ, શિવરાત્રી જેવા તહેવારોની મંદિર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મસ્તરામજી બાપાની તિથિ આઠમના દિવસે આવે છે એટલે દર વર્ષે આઠમના દિવસે બટુક ભોજન, પ્રસાદ, ભજન કીર્તન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરની અંદર મસ્તરામ બાપુની સમાધિ અને મંદિરની બાજુમાં બાજીબાની સમાધિ મંદિર આવેલું છે. નિત્યક્રમ મુજબ પૂજારી દ્વારા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. ત્યારે બાજીબાની સમાધિ સ્થાને નિસંતાન લોકો 5 શ્રીફળના તોરણની બાધા આખડી રાખી સંતાન સુખ પ્રાપ્ત કરે છે. હું ઈંડા વર્ષો થયા, મારા જયારે જન્મ થયો લગ્નનો ત્યારની હું મસ્તરામ મહારાજ મારે આવું જ છું અને મસ્તરામજી બાપાની સાથ પ્રણ કૃપા સાચી જ છે. મસ્તરામજી મહારાજને જેમ આપણે શ્રદ્ધાથી આપણે કરી તો આપણું કામ પૂર્ણ થઈ જાય છે અને સેવકો અને ટ્રસ્ટીઓ બધા આપણને માનપાન આપે છે. મસ્તરામજી મહારાજની આ બોટાદની અંદર પ્રખ્યાત જગ્યા છે. એ દાદા આગળ છે આપણે મનની મનોકામના પૂર્ણ હોય, આપણે આગળ સંકટ પડ્યું હોય કે દાદા અમારું સંકટ અવશ્ય સંકટ કાપે જ છે. ભોળાનાથ આપણું અવશ્ય દૂર
દુઃખ કરે છે અને અવશ્ય આપણને પણ એ પૂરણ ભક્તિ આપે છે અને ભરણપૂર આપણું કામ પૂરું થાય છે. જય ભોલેનાથ. ઘણા ભક્તો બાળપણથી મસ્તરામ મંદિરે નિત્યક્રમે દર્શને આવે છે. મોટા ભાગના શહેરીજનો પહેલા મસ્તરામ મંદિરે સેવા પૂજા કરી મહાદેવના દર્શન કરી પછી જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. તો કેટલાક ભક્તો તો મહાદેવજીના દર્શન કર્યા બાદ જ પાણી પીવે છે. આમ મસ્તરામ મંદિર બોટાદના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. હું લગભગ 45 વર્ષથી આવું છું. શરૂઆત કરીને ત્યારે દર્શન કર્યા પહેલા પાણી નહોતું પીતો, પછી પાણી પીવાનું એવું નિયમ હતું. પછી અમારે એક વાર અમારા દીકરાનો જન્મ થયો ને પછી મેં દર્શન કરવા કેમ જવું કે ન જવાય, એટલે પછી અમારા ઘર પાસે એક દાદા ઠાકરસિંહ ભગત હતા, એને પૂછ્યું કે મેં મારો નિયમ છે ને દીકરાનો જન્મ થયો તો કેમ થાય, એ કે દર્શન કરવા જવાય કે હેડવાનું નહીં, બાર દર્શન કરવા. તે દિનો દર્શન કરવા અમારે પહેલા 2 દીકરા આવીને વળી ગયા હતા. વેણીભાઈ જોશીએ કીધું રોજ શ્રીફળ ધરાવ દર સોમવારે. તે પછી 4 દીકરા છે, મને બહુ સારું 2 દીકરા. હા ના એવું નિયમ લીધું, એવું માનતા કોઈ નહીં. પછી પાણી પીવું એમ દર્શન, એટલે દર્શન કરવા આવા માહિતી રહે. હા, તીવાના દર્શન થઈ જાય પછી બધું જે કરવું થાય એમ. દર્શન કર્યા પછી ઓમ શાંતિ. શહેરની મધ્યમાં આવેલ મસ્તરામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો નિત્યક્રમ પ્રમાણે સવારે થતી આરતીમાં આવે છે અને મંદિરમાં મહાકાળી મંદિર, ખોડિયાર મંદિર, ગાયત્રી મંદિર, સમાધિ મંદિરે પૂજા અર્ચના કરે છે. મંદિર પરિસરમાં પૌરાણિક પીપળાનું ઘટાદાર વૃક્ષને ભક્તો પરંપરા મુજબ પાણી ચઢાવે છે અને દીવાબત્તી કરી પીપળાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે.